મારું ચુવાડ હા. હા હલો આવી ગયો તું નીચે? હા મને થોડી વાર લાગશે ઘરમાંથી હું જોઉં પહેલા બધા સૂઈ ગયા છે જોઈને પછી હું નીકળું. હા હા થોડી વાર લાગશે. કઈ લઈ નહીં જવું મારે તો પછી આ બધું મૂકીને જ જવું પછી શાંતિથી રે ભગા કરે એમને. હવે કાલથી હું મારી જિંદગીની નવી શરૂઆત કરીશ. આ રોજ રોજ એમને ટોર્ચર તો નહીં સાંભળવાના. અહીંયાથી લીફ્ટમાં જઈશ તો અવાજ આવશે એના કરતાં છે નીચેથી લીફ્ટમાં જઈ તો અવાજ અડધો કલાકથી રાહ જોઉં ઘરમાં બધા સૂતા હતા શું અડધો કલાકથી કોણ બા અહીંયા કોઈ મને જોઈ નહીં કે પકડાય નહીં અહીંયા ઉભું રહેવામાં મજા નહીં, ફટાફટ તું બેસી જા. એમ નહીં હા કોઈ પકડાય જોઈ નહીં એ મોટી વાત છે. સુઈ ગયા ને બધા ઘરમાં? બધા ઉઠી ગયા છે કે પપ્પા ભાઈ તો અંદર હતા. રાધાના મમ્મી હવે પાયલો જગાડો. 8 વાગવા આવ્યા, એને ખબર નથી પડતી? 8 વાગી ગયા, હવે એને જાગવું જોઈએ. દીકરીનો અવતાર છે, ફટાફટ એને જગાડ. તમારે કેવી સાચી વાત છે. જો અહીં આટલી મોડી ઉઠે છે 8 વાગ્યા તો ઉઠતી નહીં તો અહીં હારીને શું દાર મારવાની છે. ઉભા રહો તમે ઘડીક, હું અગરબત્તી ભરાઈને પછી એને ઉઠાડું છું. ચાલો હવે એને તું જગાડ. સારું, હું અગરબત્તી ભરાઈને પછી જગાડ. અરે રામ, શું થઈ ગયું છે આજના સમયમાં? જુવાન દીકરીઓ હોય અને સવારે 8 વાગ્યા સુધી એના બેડરૂમમાં પડી રહે, આ તો કઈ રીત કહેવાય? જો જુવાન છોકરીઓ દરેક એના પિયરમાં
વહેલી જાગે, ઘરના કામ કરે, બહારના કામ જે હોય એના કરે, એની ફરજમાં આવતા હોય એકલા. આ પિયર એક દીકરી માટેનું શિક્ષણની શાળા છે. તો અહીંયા જેટલી દીકરી ખડાશે એટલી સાસરામાં એ એક્ટિવ રહેશે. તારું હવારમાં શું ભાષા લાગે છો? હું જાઉં છું એટલે જગાડું છું. હા પાયલ, એ પાયલ, અને સાંજી આ છોડી અને રાજનના પપ્પા સાંજી આ છોડી દેખાતી નહીં. પાયલના પપ્પા, અને પાયલ તો રૂમમાં નહીં. ક્યાં જઈ? તું જો કદાચ રાજનના રૂમમાં વોશરૂમમાં ગઈ હશે. તું જો એક બે જગ્યાએ પેલા વોશરૂમમાં જો, પેલા વોશરૂમમાં જો. હા તમારી વાત સાચી. હવે હું જોઈ લઉં તારે એ રૂમમાં. બરોબર. રાજન, પાયલ આવી હતી તારા રૂમમાં? ના મમ્મી, મારા રૂમમાં એ શું લેવા તો એના રૂમમાં નથી. તા જઈ ચા આમાં છે, જોવા દેજો મને. મારા રૂમમાં હું તૈયાર છું, કોઈ આવ્યું નહીં રૂમમાં. અરે આ છોડી જઈ ચા તાણે? કેમ ક્યાં જઈએ? એટલે ખબર નથી, મત તને પૂછું છું. આ છોડી નહીં, નથી એના રૂમમાં. તારા પપ્પા હાર્યા. ચા જઈએ છે, ચા જઈએ છે તાણે શીખર. હવે આ છોડી પાયલ, પાયલ ચા જઈએ છે તાણે? એ નથી. હું અહીં જોઈ લઉં, જો અહીં હોય તો હું અહીં જોઈ લઉં. અહીં છે એટલે તારું જાય અહીં નહીં. આ છોડી ચા જઈ તાણે? આ છોડી કહેવાય નહીં રહી. અને આ છોડી શીખર ચા જઈ. અને અલા આ શું પડ્યું છે? અરે હા એની બુટ્ટી છે ને, કોઈ તારું ભલું થાય. આ જો ને શું છે આ છોડી, શું કર્યું આ છોડીએ? જો બુટ્ટી અહીં પડી છે, કંઈક શું લખ્યું છે? હા શું થયું? અરે રે, હા આ છોડી જો, છોડી શિખર ચા જતી રહી, બુટ્ટી મેલી અને શિખર જતી રહી. આ છોડી કહેવાય નહીં રહી. આ પાયલની બુટ્ટી છે? હા પાયલની બુટ્ટી છે. એના કાનમાં હતી આ બુટ્ટી. અલા ક્યાંથી આવી છે? મળ્યું આ બે અહીં જ મળ્યું. ટેબલ ઉપર જ પડ્યું, ડ્રેસિંગ ટેબલ પર. આ જો જો હવે અચાનક જતી રહી છે, શું ખબર પડે પ્રિય આપણને? પપ્પા, હું પાયલ. મારી છોડી ચા જઈએ પપ્પા, છે. મમ્મી અને રાજનભાઈ બંને જણાને પાયલની ખૂબ ખૂબ યાદ. મારી છોડી શીખર મને મેરેજ કરવા માટે તમે લોકોએ બહુ મજબૂર કરી હતી, પણ મારે મેરેજ હાલ કરવા નથી. પણ તમે મારી વાતને સમજ્યા નહીં, એટલે મારે ના છૂટકે આ નિર્ણય લેવો પડ્યો. પપ્પા, હું ઘર છોડીને જાઉં છું. તમારે મને ગોતવાની કે મારી પાછળ કોઈ શોધ કરવાની જરૂર નથી. લિખિતન તમારી પાયલ. હા તમે રોશો નહીં, તમે રોશો નહીં. આ બધું આમ જો એમની પડી રોશો કરજો. તમે અહીંયા આવતા રહો પેલા. રોશો નહીં પપ્પા. ઉભા રહો, ઉભા રહો. મારા છોકરા માજ કરીને તારું નક્કી કર્યું ને હવે આવું કર્યું. હવે જો આજ માજ કરીને એનું ઠેકાણું પાડવાનું હતું જોડે જોડે. અને જો આ છોડી કેવું કરીને બેઠી મારી છોડી. અમને અંધારામાં રાખ્યા કહેવાય આ છોડીએ એકદમ. અને અમને છેતરીને જતી રહી આ છોડી. શાંતિ રાખો. શાંતિ રાખો. પપ્પા, રોશોની થોડી વાર શાંતિ રાખો. મમ્મી, અમને બેયને અંધારામાં રાખ્યા કહેવાય. તમે થોડી વાર શાંતિ રાખો. રોશો નહીં, બધું થઈ જશે. શાંતિ રાખો. મને મારી છોડી આવડશે, કારણ કે મને છોડીએ કીધું નહીં. મને સાચી વાત ન કરવી હતી ને કે કઈ કાસ્ટનું છે, શું છે, અને તેમની ભાગતા ભાગી. બધું આપણે કરીએ. તમે ઘડીક રોશો નહીં, શાંતિ રાખો. બધું થશે. ઘડીક રોશો નહીં. પણ મારી છોડીએ જો એક તો હવે તારા આગળ શું પપ્પા. કરશું? બોલતું. હા શું કરશું? તમે થોડી વાર શાંતિ રાખો. રોશો નહીં. હવે એને હવે આપણું નાક તો અમે કાપી જ નાખ્યું એને. ના તારા બાપનું ને મારું નાક કપાયું કહેવાય બેટા. હે ભગવાન, હે ભગવાન, આ ઘરમાં શું થઈ રહ્યું છે? ખબર પડતી નથી. કાલે તો મેં એના સગાઈની વાત કરી હતી, અને આજે એક સુતેલો બાપ ઘરમાં દીકરીનો પગરવ ન સાંભળે તો રાજન રોવે, નહીં તો બીજું શું કરે? આવી ખબર હોય બેટા, અમે તો સુઈ ગયા હતા. તમે ચિંતા ના કરશો. અરે મારા છોકરાઓ એની કોઈ બેનપણીનો નંબર કે એવું કોઈ હે તમારા ફોનમાં? મારી જોડે નંબર છે એની આટલો લાવો, ફોન લાવો. ફોન આમ પડ્યો છે. મને તો ફોને ઘૂસતો નહીં. તારી ચા ફોન છે મારો. એ મારી છોડીએ જબરું કરી નાખ્યું. ફોન કર બેટા. એની તારી બેન પડ્યું છે અહીં બેસ. હું તને કહું છે છોડ્યું છે.
પેલા એક રૂપલ બેન કરીને છે હા અને એક સોનલ બેન કરીને છે અને એક કિંજલ બેન કરીને છે. કઈ વાંધો નહીં. એ ત્રણેયના નંબર લગાવીજો મારી છોડી ગારા ફરતી. મને તો ખરેખર આ જેવું થાય છે કે શું કરવું. માતર એવા મેલ્યા હલો છોડીએ કે અમને તો રોતા મેલ્યા. હલો હા કોણ રૂપલબેન વાત કરો છો? અરે પાયલ આવી છે તમારે ત્યાં? બરાબર. તો એનો કોઈ ફોન બોન કે એવું કઈ આવ્યું તમારામાં? અચ્છા સારું. ના 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 કશું એવું કઈ નહીં. કરું તમને થોડી વારમાં ફોન કરું. તમે રોશો નહીં જો ફોન કરે છે તમે રોશો નહીં. નહીં મમ્મી એ રૂપલના ઘેર તો નહીં. તો બીજું બોલ. સોનલ ને કર. સોનલ એ કોણ સોનલ? એ એની બેન પડી છે બેટા. એ એની બેન પડી એને કરી જો માં છોડી. એને ફોન કરી જો બેટા. કદાચ એ જતી રહી હોય તો માં છોડી. હાલો સોનલ. ના રાજન વાત કરું છું. સોનલબેન વાત કરો તમે? અરે પાયલ તમારા ત્યાં આવી છે? તો એનો કોઈ ફોન બોન કાલે કે આજે કઈ આવ્યો તમારામાં? અચ્છા બરાબર. અહીંયા નહીં લાગતી આ છોડી અહીંયા લાગતી. ના ના એવું કશું નહીં. કરું તમને થોડી આ વાર. છોડી ચા જઈએ છીએ હવે તો. અહીંયા નહીં મમ્મી. તો જા છે પેલી કિંજલ કરી જેને ફોન કરજો એના પાસે હવે છોડ્યું ચા રહેશે એ આપણે તો ખબર નહીં બેન પડ્યો. તું ચિંતા ના કર. હું બેઠો હું. તું ચિંતા ના કર. એટલે પણ ચિંતા ના કરું શું કરું આ તો કહેવાય કે જો કોઈ ચિંતા આ ના પાયલનો કર. ફોન સ્વિચ ઓફ આવે છે. પાયલનો ફોન આ છોકરીએ શું કરી નાખ્યું? હાલો હાલો કિંજલ વાત કરો છો? અરે તમારા ત્યાં મારા બેનનો કોઈ ફોન કે આવ્યો છે કોઈ? હા હા. ના 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 એટલે એમનો કોઈ કોલ કે મેસેજ કશું જ નહીં? બરાબર બરાબર. ના એવું કઈ નહીં. કરું ચલો તમને થોડી વારમાં કોલ કરું. નથી હા બોલ્યા. ના પાડો બધા. તઈને તઈને ના પડી હમ. તો હવે શું કરશું આપણે કયો કઈ હવે આપણા ઉપર આપ તૂટી પડે આપ તૂટી પડે હોય એવું વાતાવરણ આ દીકરી આપણા ઘરમાં કરી કરી દીધું. જાય છે. અને હું પણ કેવો કમ ભાગી બાપ. ગઈકાલે આપણે એની સગાઈની વાત કરતા હતા હા. પણ મારે લગ્ન નથી કરવા એની પરિભાષા હું સમજી ના શક્યો અને હવે એના આંસુને હું સમજી ના શક્યો. રાજન હું સમજી ના શક્યો. મેં એને કીધું તારે કઈ હોય તો તું મને કે પણ તોય મને ના કીધું. લોકો કહે છે કે દીકરી તો કાળજાનો કટકો હોય છે. દુલાભાયા કાગે પણ એવું કહ્યું હતું કે દીકરી કાળજાનો કટકો, પણ હું તો એમ કહું છું ના, કે ના, એવું ના કરશો. પાયલ મારી દીકરી મારું આખું કાળજું હતું. હા, તમે એવું ના કરશો. પાયલને લાવવાની જવાબદારી ભાઈ નથી. ભાઈ ગોતી પાડશે. મને કહેનો દાન આપ્યો રાજુ. હું હાલ જઉં પોલીસ સ્ટેશન જઉં છું. વાત કરું મમ્મી તમે ઘરે થોડી વાર રહો. શાંતિ રાખો. પપ્પાને શાંત રાખો. હું આવું થોડી વારમાં. તમે ચિંતા ના કરો. હવે હું બહાર શું મોઢું બતાવી? તમે કોઈ ચિંતા ના કરો. સોસાયટીમાં આપણે ઇજ્જત ભાગીને ભૂક્કા કરી નાખ્યા છે. એને મને એકવાર કહ્યું હોત, સાચું બોલી ગઈ હોત તો સારું તો હું એના બધા રસ્તા કાઢી નાખ્યા. પણ આ છોકરીએ ખરેખર એના બાપને છેતર્યો છે. આ શું કયો ઘણું થાય છે કે આજ માન અને બાપને છેતરીને જતી રહી આ છોડી. લોકો એમ પૂછે કે દીકરી ભાગી ગઈ એવી વાતો થશે સોસાયટીમાં, ગામમાં, સમાજમાં, પણ કોઈ આપણને એવો હયાહનો આપવા નહીં આવે કે દીકરી ને આ રસ્તે કેમ જવું પડ્યું. હે ભગવાન. તમારે કઈ બધી સાચી વાત છે પણ શું કરશું આપણે. ઘણું થાય છે દુઃખમય લાગે છે મને પણ કને કહીએ આ વાત કને કહીએ આપણે. અને જો આપણા ઘરે અંધકાર છવાઈ ગયો છે. હે ભગવાન, કઈક એવો રસ્તો ઉકેલજે, કઈક એવો રસ્તો આપજે કે ફરીવાર આ ઘરમાં સોનેરી કિરણો મારા ઘરમાં પ્રસરે.
હે કાના, મારી ભક્તિની લાજ રાખજે. અને આજ મારી દીકરી જ્યાં હોય ત્યાંથી લાવવાની જવાબદારી તમને સોંપું છું. એ મારા ભગવાન, મારા કૃષ્ણ કનૈયા. મમ્મી હા બેટા, શું ભૂલના કઈ સમાચાર? ના ભૂલના સમાચાર પપ્પા હું પોલીસ સ્ટેશન જઈને આવ્યો હાલ. પણ મને ત્યાંથી એવી વાત કરી કે 24 કલાક ના થાય ત્યાં સુધી અમે તમારી કોઈ ઇન્ક્વાયરી હાથમાં ના લઈએ. હા તો એ કાયદેસર નિયમ છે બેટા. હા, 24 કલાક સુધી એ લોકોની કાર્યવાહી. પણ મમ્મી પપ્પા તમે કોઈ ચિંતા ના કરશો, હું આકાશ પાતાળ એક કરીશ, પણ હું પાયલને શોધી કાઢીશ. બસ તમે કોઈ ચિંતા ના કરશો. બસ મારા દીકરા. કોઈ ચિંતા ના કરશો. અરે હું બેઠો તો છું, તમે શું લેવા ચિંતા કરો? કશું હિંમત હારવાની જરૂર નહીં, હું નહીં બેઠો. તમે ચિંતા ના કરશો પપ્પા મમ્મી. હા, હું લઈને આવીશ. જો આ એના હસ્તાક્ષર અને જો આ કેટલી કેટલી બધું સમજણ છે કે કોઈ એની કામનું બુદ્ધિ પણ આપણા ઘરમાં મૂકી ગઈ છે. મારા ઘરનું એક પપ્પા તમે આ બધી હવે મૂકી દો. હવે આપણે જે આગળ કરવાનું ને એનું વિચારો. આ બધું હવે જોઉં છોડી ને દો. મને કાળજા કપાઈ જાય છે રાતે. તમે કોઈ ચિંતા ના કરશો. તમે બેસો, એ બધું કરીએ. હું જઈને આવ્યો, હાલ જ જઈને આવ્યો. બેસો. મારે શું કરવું હવે? તો આમ જોઉં છું ને જીવ બળે છે. જીવ ના બળે એનું રોવાનું ના કરીશ. મેં કીધું જ ખરી બધું. ના રોઉં તો શું કરું? મારી છોડી હું મને જઈને આવ્યો, હાલ બધી વાત કરી છે. મમ્મી થઈ જશે, ચિંતા ના કરો, બધું થઈ જશે. બધું થઈ જશે, પણ હજુ કે 24 કલાક પછી તો હવે મારું શેર ટાઈમ જાય. 24 કલાક કીધા એટલે એટલી રાહ જોવી પડશે. હવે હું પાણી લઈને આવું તારા માટે પાણી. લો પપ્પા પાણી પીઓ. શું બેટા? શું પાણી પીવે રાજન? પાણી હવે તો પાણીના બદલે ઝેરના કરરો રાખી દે એટલે હવે આ જીવન સંકેલાઈ જાય ભાઈ. આ દિવસો જોવા ના પડે. મારી વાત સાંભળો મમ્મી પપ્પા. જો પણ જોયો તમે બેટા, આટલું આટલું રોવો છો, આ પાણી ઉતરે અમારા ઘરે એવી હાલત આવી અમારી. પણ એને આપણું કઈ રાખ્યું? એને આપણું સહેજે રાખ્યું એમ કહો. પણ તો બેટા દીકરી છે મારી, તો વાત સાચી તમારી. તારી બેન છે બેટા, તને એવું ના, થવું પણ જોઈએ. તો ગુણ છે તો આપણી રાખીને થોડીએ રાખી. એ નથી રાખી. આપણે તો રોડ આમો નીકળશું તો આપણે તો નીચે વાલીને ચડવાનું ને બધા આમો પપ્પા. બસ એ જ વાત મને કાળજી કોરાય છે એ જ રાજન. કાળજે કોરે રહીશું મારા પપ્પાનું છોકરા. નામ તમને ખબર છે ને પપ્પા સમાજમાં કેટલું કરતા હોય. હા ના તે બધું હોય છે. અને આજ આપણા જ ઘેર આવો બનાવ બને એટલે આપણે શું કાઢીને મોઢું કાઢીને કરવાનું? તારા કે સાચી વાત છે મારી છોડી. અમને ઘણું દુઃખ થયું બેટા, પણ શું પાણી કરીએ પી અમે? લો. રોશો નહીં, રોવાનું બંધ કરો અત્યારે. મમ્મી પપ્પા તમે સેજ પણ ચિંતા ના કરશો. હું પાયલને શોધી લઈશ. હું આકાશ પાતાળ એક કરીશ, પણ હું પાયલને શોધી લઈશ. તમે સહેજે ચિંતા ના કરશો. હું બેઠો છું. તો બસ બેટા, જવાબદારી તારી હવે. બસ તો ભાઈ મારી ઉપર છોડી દો. તમે સહેજે ચિંતા ના કરશો. હા બેટા.